બહુચરાજીમાં સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી 6 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે બહુચરાજી પાણી થયું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં બહુચરાજીથી ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યું છે કે તમે જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે પહોંચી છે। તમે જોઈ શકો છો અહીંયા જે પાણી હોય છે તે જે ભણાવવાના રૂમ હોય છે ત્યાં સુધી પહોંચી ચૂકી છે। તમે જોઈ શકો છો અહીંયા જે કાર્યાલય હોય છે કાર્યાલયની અંદર પણ પાણી હોય છે તે ઘૂસી ચૂક્યું છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો અહીંયા જે ભણવાના રૂમ હોય છે બાળકોના તેમાં સુધી પણ આ જે પાણી હોય છે તે પહોંચી ચૂક્યું છે। તમને અંદરનો નજારો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ કેવી પરિસ્થિતિ છે। તમે જોઈ શકો છો કે હાલમાં સંપૂર્ણ જે રૂમ હોય છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે અન્ય જે મહત્વની વસ્તુ હોય છે તેને જે ટેબલ હોય છે અન્ય જે વસ્તુ હોય છે એના ઉપર મૂકવામાં આવી છે। તમે જોઈ શકો છો આજે જે વિદ્યાર્થીઓ હોય છે તેને ભણવાની જે ચેર હોય છે તે અન્ય સામગ્રી હોય છે અહીંયા પડી છે અને જે ડોક્યુમેન્ટ હોય છે તેને ઉપર મૂકવામાં આવે છે। તો બીજી બાજુ તમે પ્રયત્ન કરી છે આ જે ઇન્દિરાનગર પ્રાથમિક શાળા બેચરાજી છે તેનું આ કાર્યાલય છે। તમે જોઈ શકો છો કાર્યાલયમાં પણ પાણી હોય છે તે પહોંચી ચૂક્યું છે અને અંદરના નજારો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ તમે જોઈ શકો છો કે હાલમાં આ એક બાળકોને જે બેસવાની જગ્યા હોય તેના ઉપર ટેબલ મૂકવામાં આવે છે અને તેના ઉપર જે ડોક્યુમેન્ટ હોય છે તે ડોક્યુમેન્ટ મૂકવામાં આવે છે જેથી કરી અને કોઈ પણ જે ડોક્યુમેન્ટ હોય તેને નુકસાન ના પહોંચે। અને એક રૂમ બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આ રૂમમાં શું સ્થિતિ છે। હું કેમેરામેનને ફરી કહીશ કે આ તમે બતાવી શકો છો આ ધોરણ 5 નો રૂમ છે। તમે જોઈ શકો છો હાલમાં ત્યાં સ્થિતિ કેવી છે। અંદર જે બુક હોય છે નોટબુક હોય છે જે બાળકો ભણવા માટે લાવતા હોય છે અથવા બાળકોને આપવામાં આવતા હોય છે તેને ટેબલ પર મૂકવામાં આવે જેથી કરી તેમને કોઈ નુકસાન ના પહોંચે। તો અંદર તમે જોઈ શકો છો ટેબલ પર એક પર એક અંદર જે ટેબલ હોય છે તેને મૂકવામાં આવે છે। જે બાળકો હોય છે તેમને રજા આપવામાં આવી છે જેથી કરી અને જે તેમને કોઈ પણ મુશ્કેલી ના પડે। પરંતુ ચોક્કસથી જે પાણી ભરાતા હાલમાં રૂમ હોય છે તે રૂમને મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું છે। અનેક વસ્તુ હોય છે તે પણ પલળી ચૂકી છે। હું તમને સ્કૂલનો નજારો બતાવીશ। તમે જોઈ શકો છો કે હાલમાં સમગ્ર જે સ્કૂલ હોય છે તે પાણી રહી છે, પાણીમાં ગરકાવ રહી છે। તે વિદ્યાર્થીઓ હોય છે તે પણ હેરાન પરેશાન થયા હતા। તો લોકોની માંગ છે વિદ્યાર્થીઓની અને જે શિક્ષકો હોય છે તેમની માંગ છે કે આ જે પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તેનો યોગ્ય નિકાલ આવે। શક્તિપીઠ બહુચરાજીમાં આજ રોજ 6 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા હાલમાં બહુચરાજીના હાલ તમે જોઈ શકો છો બેહાલ બન્યા છે। સવારથી અત્યાર સુધી અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે બહુચરાજીના અનેક વિસ્તારો હોય છે તે પાણી થયા છે। ખાસ કરી વાત કરીએ તો આ જે ભારે વરસાદના કારણે જે બહુચરાજી અનેક સ્કૂલો છે તેમને પણ વહેલા છોડવાની જે ફરજ હોય છે તે પડી રહી છે। આ રોડ પર તમે જોઈ શકો છો અનેક સોસાયટી આવેલી છે, સ્કૂલ આવેલી છે, પરંતુ આ જે વર્ષોની સમસ્યા હોય છે તેમ જોવા મળેલી છે। બહુચરાજી પહેલાં ગ્રામ પંચાયત હતી, હાલ નગરપાલિકા બની છે, પરંતુ તે સમસ્યા હોય છે તેનો નિકાલ આવી શક્યો નથી અને આજે રોડ પર પાણી ભરાવાની સમસ્યા હોય છે જોવા મળે છે। અહીંયા મહામુસીબતે અનેક વાહન ચાલકો હોય છે તે રોડ પસાર કરી રહ્યા છે। તેમની માંગ છે કે હવે નગરપાલિકા બની છે તેમનો જે વિકાસ હોય છે વિકાસ થવો જોઈએ અને જે આ પાણીની સમસ્યા ભરવાની જે સમસ્યા વર્ષોની છે તેનો નિકાલ લાવવો જોઈએ। સવારથી વરસાદ ચાલુ થઈ ગયો, એક ધારો વરસાદ, પાણી નીકળવામાં થોડી મુશ્કેલી પડી। થોડા વિકાસના કામો ચાલતા હોય એટલે કે થોડા પ્રશ્નો બનતા હોય છે, પણ અમે પાલિકાની ટીમ સવારથી જેસીબી 3 જેસીબી સાથે કામ ચાલુ કર્યું છે। પાણીના નિકાલ ત્યાં સંકલપુર વાળા રોડ ને માર્કેટ વાળા એરિયામાં પાણી ભરાણું હતું, કોઈ જગ્યાએ થોડા ઓછું બધા બજારમાં પાણી ભરાણા છે। એ પાણીનો નિકાલ અમે કરીએ છીએ। પંચાયત બાદમાં નગરપાલિકા બની, પ્રી મોન્સૂનની કામગીરી પંચાયત પછી નગરપાલિકા બની જ્યારે એપ્રિલથી મે મહિનામાં જ્યારે નગરપાલિકાનું શાસન આવ્યું ત્યારથી પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ જ છે અને ત્યારથી વરસાદના પાણીના નિકાલનું કામ ચાલુ જ હતું।